તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. આજે નવો બ્લોગ બનાવી છે. શું કામ? અત્યારે સાંજના વાગ્યા છે 7:15, બરાબર. અને આજે આપણે સ્વામિનારાયણ મંદિરે જવાનું છે. કંઈક ઇન્ફ્લુએન્સરના મીટઅપ છે. હવે એમાં જોઈએ હવે કેટલાક રાજકોટના ઇન્ફ્લુએન્સર આવે, બહારગામથી ઇન્ફ્લુએન્સર આવે કે કોઈ પણ કેવી રીતે આવે, બરાબર. નવા કે કેટલાક જાણીતા હોય ગમે એવા, બરાબર. ક્રિએટર છે, ક્રિએટરનું મીટઅપ છે. તો જોઈએ હવે કેટલા ક્રિએટર આવે, કેટલા ક્રિએટરને આપણે મળી શકીએ ને કેટલા આપણે વિડીયો બનાવી શકીએ, બરાબર. તો હું અને મમ્મી બે જાય છીએ ક્રિએટરના મીટઅપમાં, બરાબર. છેલ્લે સુધી બ્લોગ જોઈજો, મોજ આવી જાય. અને મસ્ત બ્લોગ આવી છે, બધા ક્રિએટરને આપણે બ્લોગમાં લઈ, બરાબર. તો ચાલો, અત્યારે મમ્મી છે એ તૈયાર થઈ છે. ચાલો પછી આપણે નીકળીએ. અહીંયા આપણો થેલો છે એ તૈયાર થઈ ગયો છે. એમાં આપણું બધું માઇક ને બધું સામાન છે એ રાખી દીધો હે. અહીંયા જઈને થોડાક ઇન્ટરવ્યૂ લેવાય તો ઇન્ટરવ્યૂ આપણે લઈ થોડાક ક્રિએટર આવી. ચાલો ભાઈ, તો આપણે નીકળવા જઈએ છીએ. અહીંયા મમ્મી છે એ તૈયાર થઈ ગઈ છે. ચાલો ભાઈ, શું કેવું વિન્ટર મીટઅપમાં? હાલો જવાનું હે ને? પહેલી વાર મીટઅપ હો. પહેલી વાર મીટઅપમાં જવાનું હોય. કંઈક છે ને ફોર્મ ભર્યું હતું, લિંક હતી તો ફોર્મ ભર્યું હતું ને ફોર્મમાંથી પછી ફોન આવ્યો હતો કે મેસેજ આવ્યો હતો કે આવી રીતના તમારે મળવા આવવાનું છે. અને આવી રીતના બધાયનું મીટઅપ છે. રાજકોટના બધાય ક્રિએટર આવે. જમવાનું હોય છે, જમવાનું લગભગ તો છે જ, બરાબર. સ્વામિનારાયણ મંદિરે જમવાનું છે તો આપણે જમશી ને બધા ક્રિએટર મોજ કરશી. તો ચાલો ક્રિએટરની મીટઅપમાં. ફાઇનલી રાજકોટના જાણીતા ક્રિએટર આવી ગયા છે. દર્શન મોરીદ્રા જાણીતા ક્રિએટર છે. હાલે ક્યાં જવાનું હવે? હા, હાલો ત્યાં જઈને બતાવી. ફાઇનલી છે અહીંયા ગાડી પાર્કિંગ કરી નાખી છે, બરાબર બરાબર છે ને. હવે આપણે જઈ ઉપર જોઈએ. હવે ત્યાં કંઈક રજીસ્ટ્રેશન હજી કંઈક કરાવવાનું છે. રજીસ્ટ્રેશન કરાવીને પછી ડાયરેક્ટ બીજા માળે જવાનું ને. બીજા માળે રજીસ્ટ્રેશન કરાવશી, ત્યાંથી ગાઈડન્સ આપવામાં આવશે. યસ, એના કાર્યકર્તા દ્વારા. હાલો ભાઈ, અહીંયા ઓવર રાજકોટની ટીમ તો છે એ આખી પોગી ગઈ છે. અહીંયા જઈ આપણે રજીસ્ટ્રેશન કરાવવાનું છે. હવે રજીસ્ટ્રેશન કરાવીને પછી ખબર પડે કે કઈ જગ્યાએ જવાનું. ઓવર રાજકોટની ટીમ જઈ અહીંયા આખી પોગી ગઈ. હવે ફાઇનલી છે ને અહીંયા ઓવર રાજકોટવાળા અહીંયા રઘાભાઈ જઈ અહીંયા ઇન્ટરવ્યૂ દઈએ છે. હવે જોઈએ હવે આપણે અહીંથી ક્યાંકથી આવે ને અહીંયા ઉપર જવાનું છે. ક્યાં ઉપર જવાનું ને એ હમણાં બીજા ત્રીજા મળે એ આપણને હમણાં ખબર પડશે થોડીક વાર. રઘાભાઈ એકવાર ડાયલોગ થઈ જાય. રાજકોટ વાળાને મારા રામ રામ. તમને તો ખબર જ છે, રઘો રાજકોટમાં રહીએ છે, રઘો રાજકોટમાં રહીએ અને ભાડે આવું ગયે. ફાઇનલી આપણને હોલમાં છે એ સીટ મળી ગઈ. અને આ રીતે આખો આગળ કંઈક પ્રોગ્રામ છે એ હમણાં ચાલુ થશે થોડીક વારમાં જ. બિયોન્ડ ધ સ્ક્રીન જોઈએ હવે શું છે. છીએ તો તમે પવન છો, એ પતંગને દૂર સુધી તમે લઈ જઈ શકશો. યુ આર ધ મીડિયમ, વી આર ધ મેટર. અમે મેનર છીએ, તમે મીડિયમ છો. તો મેટર, મેનર અને મીડિયમ બંને સાથે મળી અને રાજકોટનું લેવલ કંઈક બદલી શકીએ. રાજકોટ ચિત્રનગરી નહીં પણ ચારિત્ર નગરી થાય, એ જ માનવ ઉત્કર્ષનો હેતુ છે. એ આપણે સૌ કોઈ સાથે મળી કરી શકીએ. ખૂબ ખૂબ આભાર. પ્રાર્થના. ફાઇનલી હવે આપણી અહીંયા મીટઅપ પૂરી થઈ ગઈ છે અને બધા ઇન્ફ્લુએન્સર સ્વામીજીનો આશીર્વાદ લે અને પ્રસાદી લે છે. અને અહીંયા ઘણા બધા ઇન્ફ્લુએન્સર ઊભા છે. હાલો હવે ફાઇનલી જે એ મીટઅપ છે એ અહીંયા પૂરું થઈ ગયું છે. હવે આપણે ઘર તરફ જવાની તૈયારી કરી. એ પહેલાં આપણે પ્રસાદી આપણને સ્વામીએ દીધી છે, પ્લસ હજી અહીંયા થોડુંક પ્રસાદની વ્યવસ્થા કરેલી છે. તો આપણે પ્રસાદ લઈ મમ્મી અહીંયા ઊભી છે. આખો પ્રોગ્રામ છે એ બહુ એટલે બહુ મસ્ત હતો. માનવ ઉત્કર્ષ મહોત્સવ છે એ હમણાં 11 તારીખથી 17 તારીખ સુધીનો ચાલુ થવાનો છે. 11 તારીખથી 17 તારીખ સુધી માનવ ઉત્કર્ષ મહોત્સવ ચાલુ થવાનો. એમાં શું કેવું મમ્મી, જવાનું?
હવે માનવ ઉત્કર્ષ મહોત્સવમાં છે ને બધા બ્લોગિંગ ચાલુ થઈ ગયું હો ભાઈ. શું કેવું તમારું? બ્લોગિંગ ફૂલ મોજ. બ્લોગ કરતા જ રહેવાનું ભાઈ. સારી સારી વસ્તુઓ કવર કરતી રહેવાની. પોઝિટિવ ન્યૂઝ દેવાના. હા જય માતાજી, જય શ્રી રામ અને બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જય બાલાજી. જય બાલાજી. ફાઇનલી જે અહીંયા બધા જમવા બેસી ગયા અને કારોય લાઈનમાં ઊભો રહી ગયો. શું કેવું કરા? અહીંયા હોમી લાઈનમાં ઊભો રહી ગયા. આપણે હવે થોડુંક જમી દેતા અત્યારે 10 વાગી ગયા પહેલા જમીને પછી લોક ચાલુ કરી બરાબર. હાલો ભાઈ, ખારી પીઝા અને સ્પ્રિંગ રોલ ને બધી પંજાબી શાક ને રોટલી ને અહીંયા લિક્વિડ. હાલો ભાઈ, હવે અહીંયા આપણે જમવા બેસી ગયા, પ્રસાદી લેવા બેસી ગયા. હાલો ભાઈ, અને અહીંયા આ કપિલભાઈ બેઠા. કપિલભાઈ કે ઓછું ખાઈ જવો તમે, બાકી બધા અહીંયા બેસી ગયા જમવા. આપણે હવે જમીને પાછા ફરીથી ફાઇનલી હવે આપણે નાસ્તો નહીં પણ પ્રસાદી લઈને આપણે બહાર નીકળી ગયા. કઈ બાજુ જવાનું? ચાલો ભાઈ, અહીંથી જવાનું છે. સીડી ઉતરતી ના ભાઈ, સીડી નથી ઉતરતી એમ. બરાબર. તો મીટઅપમાં બહુ મજા આવી ગઈ. ઘણા બધા ઇન્ફ્લુએન્સર આવ્યા હતા અને ઘણા બધાને મળ્યા, મોજ આવી ગઈ. ઘણા બધાને થોડા ઘણા વાતચીત કરી, મોજ આવી ગઈ. મોજ શું કેવું કરા તારે? કેવી મોજ આવી તને? ફૂલ મોજ આવી ફૂલ જમવાની કેવી મોજ આવી? મજા તો આવી ભાઈ, જમવામાં એમથી ને વધારે મજા આવી. જમવાની મોજ આવી ગઈ. તાકાત. સો ફાઇનલી છે એ આપણે ઘરે પહોંચી ગયા છીએ અને અહીંયા લેસન ચાલે છે. અહીંયા બર્ડ્સમાં વેબ સિરીઝ ચાલે છે અને જોરદારનું જમવાનું, એકદમ જોરદાર, તાકાત વાળું જમવાનું. શું કેવું? બહુ મસ્ત જમવાનું. બહુ શું કેવું? એકદમ સરસ. એકદમ સરસ. એકદમ સરસ. પેટ ભરાઈ ગયું પણ મન ન ભરાયું. અને લિક્વિડ તો આ હા હા. સ્પ્રિંગ રોલ એટલે વાહ. ખારી પીઝા આ હા હા. મોજ આવી ગયો, મોજ મોજ. તો ભાઈ, તો આપણે મીટઅપમાં ગયા હતા તો ત્યાંથી આ એક બહુ એટલે બહુ મસ્ત એક બુકિંગ આપણને આપી છે માનવ ઉત્કર્ષ મહોત્સવને. અને અહીંયા પ્રસાદીની લાડુડી પણ છે. તારા સાટું લઈ આવ્યા છીએ પ્રસાદીની લાડુડી ખાવા માટે. હાલો ભાઈ, પ્રસાદીની લાડુડી અને બુક. કેવો લાગ્યો સેમિનાર? મસ્ત. જોરદાર. હવે આખે આખું ઇન્ફ્લુએન્સરનું મીટઅપ હતું, એ બહુ એટલે બહુ જોરદારનું હતું. અને અત્યારના કન્ટેન્ટ ક્રિએટર અથવા અત્યારના ઇન્ફ્લુએન્સર છે એને કેવી રીતે રેગ્યુલર છે એ ડેલી એને કામકાજ કરવાનું, કન્સિસ્ટન્સી રાખવાની, એ બધી વસ્તુ છે ને એ સ્વામીએ કીધી હતી. હા, અપૂર્વ મુનિ સ્વામીએ કીધી. હા, અપૂર્વ મુનિ સ્વામીએ કીધી હતી. બરાબર. અપૂર્વ મુનિ સ્વામીના હું વિડીયો કેટલો ટાઈમથી જોઉં છું ને આજે રૂબરૂ મને દર્શન કરવાનો મોકો મળ્યો. મારા મમ્મી છે એ તો એ સ્વામીના તો દર્શન, સ્વામીના છે ને એ વિડીયો જોતા જ હોય. બરાબર. આજે લાઈવ જોઈ લીધા. કારણ કે એમાં એને જે ઓલા ઉદાહરણ દીધા ને ઉદાહરણ તો બધા મને મોટે હતા. છોકરો રિક્ષાના ને એ તો બધા મને મોટે હતા. બાકી માનવ ઉત્કર્ષ મહોત્સવ છે એ આગામી તારીખ 11 તારીખથી 17 તારીખ સુધી છે એ થવાનો છે. તો બધાય છે એ ભાવભર્યું આમંત્રણ છે. તમારે પહોંચી જ જઈજો હગાવાલા તમારે બધાને. ત્યાં જઈને તમારે બેહવાનું, પ્રવચન સાંભળવાનું, હારો પ્રસાદીનો નાસ્તો પણ છે એ તમને દેવાના, એટલે તમને કંટાળો નહીં આવે, સાંભળવાની મજા આવશે. અને રિક્ષાને ખટારા ભરી ભરીને પહોંચી જજો માનવ ઉત્કર્ષમાં. હાલો, રિક્ષાને ખટારાને બધું ભરી ભરીને પોગવાનું છે. અને જો મસ્ત હતું લિક્વિડ, જોરદારનું. તાર બેનપણી પૂછી જોઈએ લિક્વિડ કેવું. ચાલો, તો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીએ છીએ. વિડીયોને જો વ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ આપણે સાથે માળિયાસ કિચનમાં. થેન્ક યુ.